સુરત શહેરમાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે। જહાંગીરપુરા વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મિની વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે। ઇજારદાર દ્વારા ખેડૂતો પાસેથી જમીન લઈને કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક આવેલા પવન અને હવામાન પરિવર્તનને કારણે પાક બરબાદ થયો છે। અંદાજે 6 થી 7 લાખ રૂપિયાના કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે। પાક ખરાબ થતા હવે કેરી ફેંકવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે। આપનું નામ, કઈ રીતની સ્થિતિ હતી કાલે? મારું નામ સુરેશભાઈ ધરમજીભાઈ વાઘેલા, હું જહાંગીરપુરામાં રહું છું। હાલ અત્યારે મેં જહાંગીરપુરામાં ઇજારદાર બગીચો રાખેલો, બગીચાનું રખાણ છે મારે 12 લાખનું। એ બગીચાની અંદર મારે માલ હતો, પણ કાલની પરિસ્થિતિ એવી થઈ કે 7 થી 7.5 ગાળામાં જે પવન ફૂંકાયો ઓચિતાનો, એ પવનમાં મારું કેરીનો પાક નિષ્ફળ ગયો એટલે કોઈ કામની કેરી ન રહી એટલે ઝાડ ઉપર બગીચા ઉપર એક માલ તમને જોવા ન મળે। અને અમે જે ખેડૂતને માલિકને રજૂઆત કરી કે તમે શેઠ અમારા જરા જોવો, તો ખેડૂત એવું બોલે કે આ તો કુદરતી છે, આમાં અમે કાંઈ ન કહી શકીએ। અમારા પૈસા તમામ અમે જે પણ કિંમત કીધી હોય એ બધી કિંમત અમે ચૂકવી દીધેલી છે, 2-4 મહિના આગળ ચૂકવી દીધેલી છે। તો અત્યારે અમે ખેડૂતને રજૂઆત કરી તો ખેડૂત એવું કહે છે કે અમે શું કરીએ, એમ અમારા તો તમે બોલે એટલે પૈસા તમારે અમને આપી દેવાના, અમે આપી પણ દીધા છે। તો અત્યારે અમારે શું કરવું? અત્યારે અમે જીવ બચાવીને કાલની પરિસ્થિતિ એવી હતી સાંજે 7 થી 7.5 ગાળામાં માણસની તો પરિસ્થિતિ એટલી ગંભીર હતી, પણ ઉપર ઝાડની ઉપર માલ પણ તમને જોવા ન મળે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી। તો એટલું અમે ખેડૂતને રજૂઆત કરીએ અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે યોગ્યમાં અમારો પાક નિષ્ફળ ગયો તો અમને તમે સહાય કરો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।